અરાવલી પર્વતમાળાને લઈને કેન્દ્ર સરકારનો મોટો અને કડક નિર્ણય સામે આવ્યો છે। દિલ્હીથી લઈને ગુજરાત સુધી તમામ રાજ્યોને શું નિર્દેશ આપવામાં આવ્યો છે? શું આંદોલનકારીઓની વાત સરકારે સાંભળી લીધી? અરાવલી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શું નિર્ણય આપ્યો? આવો જોઈએ આ રિપોર્ટ। અરાવલી પર્વતમાળા અંગે સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર રોક। અરાવલી ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળામાંથી એક। દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી આ પર્વતમાળાને બચાવવા હવે કેન્દ્ર સરકારે કડક નિર્ણય લીધો છે। કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે સમગ્ર અરાવલી રેન્જમાં નવા ખાણકામ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। આ નિર્ણય હેઠળ હવે કોઈ પણ રાજ્ય અરાવલી વિસ્તારમાં નવા ખનન પટ્ટા નહીં આપી શકશે। सनातन का संरक्षण हो, चाहे प्राकृतिक रूप से प्रकृति का संरक्षण हो, प्रकृति उससे इतर नहीं है। हम सदैव से संरक्षण के लिए प्रतिबद्ध थे, प्रतिबद्ध है और सदैव रहेंगे। केंद्र सरकार के द्वारा निर्णय लिया गया, निश्चित रूप से ये सराहनीय है और भारतीय जनता पार्टी की सरकार इसके लिए प्रतिबद्ध है कि अरावली का संरक्षण किया जाए और ये बहुत ही अत्यंत आवश्यक है हमारे सामान्य जीवन के लिए, नदियों के लिए, तालाबों के लिए, सब चीजों के लिए, पर्यावरणों के लिए और उसकी निश्चित रूप से रक्षा की जाए। सुप्रीम कोर्टના ચુકાદા મુજબ અરાવલીનો 99% વિસ્તાર ખાણકામથી સુરક્ષિત રહેશે। કેન્દ્ર સરકારે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ ICFRને મહત્વની જવાબદારી સોંપી છે। ICFR હવે અરાવલી રેન્જમાં એવા વધારાના ઝોન ઓળખશે જ્યાં પર્યાવરણીય, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપના આધારે ખાણકામ પર પ્રતિબંધ લાગુ પડશે। માત્ર એટલું જ નહીં, અરાવલી માટે એક વૈજ્ઞાનિક અને વ્યાપક માઇનિંગ પ્લાન તૈયાર કરવામાં આવશે। આ પ્લાનમાં પર્યાવરણીય અસર, ઇકોલોજીકલ કેપેસિટી, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ અને પુનઃસ્થાપન, પુનર્વસનના ઉપાયો પણ સામેલ રહેશે। હાલમાં ચાલી રહેલી ખાણો પર પણ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ પર્યાવરણીય નિયમોનું કડક પાલન કરવામાં આવશે। સરકારનું કહેવું છે કે અરાવલી માત્ર પર્વતમાળા નથી, પરંતુ રણીકરણ રોકવા, જૈવ વિવિધતાના સંરક્ષણ અને પાણીના સ્ત્રોતોના રિચાર્જ માટે મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે। અરાવલીને બચાવવાના પ્રયાસોમાં આ નિર્ણયને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે મેદાન પર આ નિયમો કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે, કેમ કે અરાવલી બચશે તો આવનારી પેઢી બચશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।